હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારું બધાનું સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા ઈ હબની અંદર. અને આજે આપણે ડિસ્કસ કરીશું બિંદુવત વિદ્યુતભારનો વિદ્યુત સ્થિતિમાન ભણ્યા બાદ વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચલો ડન. આગળના લેક્ચરની અંદર બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ઇન ડિટેલ આપણે ચર્ચા કરી દીધી હતી. બરાબર, આપણે વ્યાખ્યા જોઈ હતી V ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ક્યુ, અને પ્રવેગ રહિત અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય હતું. બરાબર છે. અને ત્યારબાદ એનું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ. અને આ વસ્તુ જો ક્લિયર છે, અને સાથે સાથે ખાસ કે વ્યાખ્યામાં આવતો વિદ્યુતભાર કયો વિદ્યુતભાર હતો, તો કે પરીક્ષણ વિદ્યુતભાર હતો. અને તમારી પાસે જે સૂત્રમાં એટલે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવામાં આવ્યું હતું, એ મૂલ્યમાં આવતો વિદ્યુતભાર કયો વિદ્યુતભાર હતો, તો કે તમારો સોર્સ ચાર્જ હતો, સ્ત્રોત વિદ્યુતભાર હતો. ચલો ડન, ક્લિયર. તો આજનો તમારો ટોપિક છે એ ટોપિક છે કયો? યસ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાયરેક્ટ કંઈથી આવી ગયું? આપણે ભણવું છે, આ તો આવી ગયું હતું, આપણે ભણી લીધું હતું. નેક્સ્ટ, ઓકે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, સોરી વાંચવામાં ભૂલ થઈ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે ભાઈ. બરાબર. અને આ વસ્તુ સમજતા પહેલા મને તમે એક વાતનો જવાબ આપ્યો કે જ્યારે મારે વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે, ત્યારે મારી પાસે કઈ ભૌતિક રાશિ હોવી જોઈએ? મારે જ્યારે સ્થિતિ ઉર્જા મેળવવી છે તો મારી પાસે કઈ ભૌતિક રાશિ હોવી જોઈએ ભાઈ? કારણ કે તમે વિચાર કરો કે તમે ધોરણ 11ની અંદર સ્થિતિ ઉર્જા મેળવી લીધી. બરાબર, જે h જેટલી ઊંચાઈએ કોઈ પદાર્થને મૂકવા માટે, બરાબર, જે સૂત્ર સ્થિતિ ઉર્જાનું સૂત્ર ડિરાઈવ કર્યું હતું કે U ઇઝ ઇક્વલ ટુ mgh. પછી તમે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી હતી 1/2 kx². આ બધી સ્થિતિ ઉર્જાઓ મેળવવા માટે આપણે જે કોમન શરૂઆત કરી હતી, અને મેં હંમેશા કહેતો આવ્યો છું કે જ્યારે સ્થિતિ ઉર્જા મેળવવાની થાય ત્યારે હંમેશા તમારું કોન્સન્ટ્રેશન કોઈ એક જ ભૌતિક રાશિ ઉપર હોવું જોઈએ. અને એ ભૌતિક રાશિ કઈ છે? તે જેને મગજમાં વિચાર આવી ગયો ધી બેસ્ટ છે. નથી આવ્યો, અગેન તમારા કોન્સેપ્ટ ક્લિયર કરું છું કે જ્યારે તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવી છે ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે સાહેબ ત્યારે તમારી પાસે હોવું જોઈએ કાર્ય W. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. ચલો ડન, ક્લિયર છે. અહીંયા આપણે કોની ચર્ચા કરવાના છીએ? અહીંયા આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુતભારોનું તંત્ર બનાવવું છે. એ બે વિદ્યુતભારો માટેની મારે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય? હા કે ના બોલી જા, ચાલ ફટાફટ. આટલી વસ્તુ સમજાતી હોય, બરાબર છે, ત્યારે સિમ્પલ વસ્તુ છે કે એના માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે Q1 જેટલો વિદ્યુતભાર છે. બરાબર, અને એક્ઝેક્ટ એનાથી R12 જેટલા અંતરે અહીંયા કોઈ બીજો વિદ્યુતભાર Q2 પડેલો છે. તો આ બંને વિદ્યુતભારો જે છે, બરાબર છે, આ વિદ્યુતભારથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મારે મેળવવી છે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? બરાબર. હવે તમે કહેશો કે સર તમે એવું કીધું કે કાર્ય હોવું જોઈએ, તો કે હા ભાઈ, હું સાચી જ વાત કરું છું, કાર્ય હોવું જોઈએ. બરાબર છે. તો હવે સર કાર્ય લાવશો ક્યાંથી ભાઈ? એના માટે સિમ્પલ વસ્તુ યાદ કર કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? તો કે V ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ક્યુ. હા ના બોલી જા, આ વ્યાખ્યા હતી કે નહોતી? બરાબર, તો V ઇઝ ઇક્વલ ટુ W બાય ક્યુ આ વ્યાખ્યા હતી. અહીંયા માત્ર ને માત્ર તમે W ને સૂત્રનો કરતા બનાવો તો W ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે V ઇન્ટુ ક્યુ. હા ના બોલી જા. ચાલ, તને કાર્ય મળી ગયું કે ના મળી ગયું? કાર્ય મળ્યું કે ના મળ્યું? અને ભાઈ આ વસ્તુ યાદ રાખી લે છે કે અહીંયા મળતું કાર્ય જે છે, બરાબર, એ વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર, અને એ વિદ્યુત સ્થિતિ ઉર્જા બંને વિદ્યુતભારોની કહેવાશે. તો અહીંયા મળતું કાર્ય W જે છે એ મારા કેસની અંદર આ કાર્ય W એ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુના સ્વરૂપે સંગ્રહ પામે. તો મારી પાસે યુની સીધી સિમ્પલ ડેફિનેશન ઇક્વેશન બની ગયું U ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ક્યુ. હવે હું તમને બહુ શોર્ટકટ રીતે તમને શીખવાડી દઈશ. બરાબર, કારણ કે મારે તમને ફિઝિક્સમાં માર્ક લવડાવવાના છે. બરાબર, તો એક વસ્તુ સમજી લો કે તમને કોન્સેપ્ટ સમજાવવા જોઈએ. બરાબર, તમે લખી શકવા જોઈએ, તમને કોન્સેપ્ટ સમજાવીને તમે એ કોન્સેપ્ટ ઉપર MCQ સોલ્વ કરી શકતા હોવા જોઈએ. ચલો ડન. તો અહીંયા જે છે W જે કાર્ય કર્યું છે એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામ્યું. અને મારી પાસે ફાઇનલી બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન જે છે એ ઇક્વેશન મને મળ્યું U ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ક્યુ. હવે અહીંયા મોટા અક્ષરોની અંદર લખી નાખું U ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ક્યુ.
તમારે ભાઈ બે જ સવાલ પૂછવાના છે. જ્યારે તમારે કોઈ પણ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની આવે ને ત્યારે તમારે માત્ર ને માત્ર બે જ સવાલો પૂછવાના આવે. કયા બે સવાલ પૂછવાના આવે? તો કે ભાઈ બહુ સિમ્પલ છે કે યુ ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ક્યુ સાચું, પણ અહીંયા વી જે છે એ કોનો વિદ્યુત સ્થિતિમાન કોનું અને ક્યુ વિદ્યુતભાર કયો? ફરીવાર કહું છું, વી એટલે કે વિદ્યુત સ્થિતિમાન કયા વિદ્યુતભારનું અને ક્યુ જે વિદ્યુતભાર છે એ કયો વિદ્યુતભાર. કયો વિદ્યુતભારનો મતલબ છે કે સોર્સ ચાર્જ કે ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ કે સ્ત્રોત વિદ્યુતભાર. ચલો ખબર પડે છે. તો હંમેશા યાદ રાખી લો કે અહીંયા જે વી જે છે વિદ્યુત સ્થિતિમાન જે છે બરાબર, એ હંમેશા યાદ રાખો એ તમારું હંમેશા સોર્સ ચાર્જનું આવશે, એટલે કે સ્ત્રોત વિદ્યુતભારનું આવશે. સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન લેવાનું છે. અને આ જે છે એ તમારું ટેસ્ટ ચાર્જ આવશે, એટલે કે એ તમારો પરીક્ષણ વિદ્યુતભાર લેવાનો છે. ખાસ વસ્તુ સમજી લેજો, અહીંયા ખાસ વસ્તુ અહીંયા સમજી લેજો. યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ 100% વાત સાચી, 150% વાત સાચી, પણ અહીંયા વી વિદ્યુત સ્થિતિમાન છે એ કોનો? વિદ્યુત સ્થિતિમાન કોનું? તો કે એ સોર્સ ચાર્જનું. અને ક્યુ વિદ્યુતભાર કયો? તો કે એ તમારો પરીક્ષણ વિદ્યુતભાર. વાત ખતમ. ચલો ડન. હવે જોઈએ આપણે, તમારી પાસે બે વિદ્યુતભાર છે. ઓબ્વિયસ છે કે અહીંયા જે તમારી પાસે જે વિદ્યુતભાર પડેલો છે બરાબર, આ વિદ્યુતભાર જે છે Q1 વિદ્યુતભાર, એને તમે સોર્સ ચાર્જ કહી દો બરાબર, આને તમે સોર્સ ચાર્જ કહી દો. અને આ જે છે એ આપણે Q1 જે છે એને તમે કયો ચાર્જ કહી દો? તો કે એને તમે ટેસ્ટ ચાર્જ કહી દો. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો હવે સિમ્પલ છે ને કે આ બંને વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાને મારે વ્યાખ્યાયિત કરવી છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ, બોલ ભાઈ, સ્ત્રોત વિદ્યુતભાર કયો છે? તો કે Q1 છે. તો કે Q1 વિદ્યુતભારનું શું? તો કે વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કયું? તો કે KQ/R, અને આ અંતર છે તો એને R12 કહી દો. તો અહીંયા આવી જશે K, શું આવી જશે? Q1 ના છેદમાં શું આવશે? તો કે R12 અંતર બરાબર. અને ક્યુ જે છે એ કયો વિદ્યુતભાર? તો કે પરીક્ષણ વિદ્યુતભાર. તો કે એ પરીક્ષણ વિદ્યુતભાર કયો છે? તો કે અહીંયા Q2 છે. તો કે લો, આ તમારું સૂત્ર આવી ગયું કે Q1 Q2/R12. આમાં બીજું કશું છે નહીં. મને નથી ખબર કે લોકો કઈ અનશન્ટ મેથડથી શીખવાડે છે, પણ આ એકદમ સહેલામાં સહેલી મેથડ છે. ચલો ડન. મેં તમને પહેલાં જ કીધું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માટે કાર્ય જોઈએ, અને એ કાર્ય આપણે લઈ આવ્યા ક્યાંથી? તો કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી. માત્ર કાર્યને સૂત્રનો કરતા બનાવ્યો, અને એ કાર્ય બિંદુવત વિદ્યુત ભારની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હજી હું કહું છું, મેં તમને જે આગળના લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે અહીંયા તમે જ્યારે વિદ્યુતભારને લઈને આવો છો, અહીંયા તમે જે વિદ્યુતભારને પી બિંદુએ લઈને આવો છો, એ વિદ્યુતભાર જે છે એ તો વિદ્યુત સ્થિતિમાન તમે જ્યારે શોધો છો ને, વિદ્યુત સ્થિતિમાન એ તમારું આ પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન છે. તમારે અહીંયા V ઓફ P લખવું જોઈએ, પણ જે વિદ્યુતભારને લઈને આવ્યા એ વિદ્યુતભારને તમે કાર્ય કર્યું ને, તો તમારા દ્વારા કરવામાં આવતું કાર્ય એ આ વિદ્યુતભારની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ઓકે, તો જ્યારે તમે આટલી વસ્તુ ભણ્યા છો, આપણે અહીંયા એનિમેશન લાવી દેતા ફરીવાર. ઓકે, તો આટલી વસ્તુ છે કે યુ જે છે કે Q1 Q2/R12, આ સીધું ઇક્વેશન આવે. ચલો ડન. તો આ જે છે એ તમારી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન છે. અહીંયા એક મસ્ત મજાનો એક તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં કે ભાઈ તમારું વિદ્યુત સ્થિતિમાન જે છે ને, વિદ્યુત સ્થિતિમાન એ તમારો સ્થાનનો ગુણધર્મ છે. જે તે સ્થાન બદલાય, વિદ્યુત સ્થિતિમાન બદલાય, અને જે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ તમારો વિદ્યુત ભારનો ગુણધર્મ થઈ જશે. કારણ કે તમે એ વિદ્યુત ભાર ઉપર કાર્ય કરીને તમે એ પરીક્ષણ વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લઈને આવ્યા, તો તમારા દ્વારા કરવામાં આવતું કાર્ય જે છે એ જે તે વિદ્યુતભારની અંદર સંગ્રહ પામશે ભાઈ. ચલો ડન. ક્લિયર છે? અને બાકી આપણું બ્રહ્માસ્ત્ર તો છે જ તે. કયું બ્રહ્માસ્ત્ર? યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ, જ્યાં વી એ સોર્સ ચાર્જ છે, ક્યુ જે છે એ તમારો પરીક્ષણ વિદ્યુતભાર છે. વાત ખતમ. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ થઈ ગયું તમારો ટોપિક જે હતો એ બે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ રીતે મળે છે. ચલો ક્લિયર? બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી મારે તમને સમજાવવું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ત્રણ વિદ્યુતભાર જે છે એનું તંત્ર બનાવવા માટે શું કરવું જોઈએ? હવે ભાઈ બહુ સિમ્પલ છે. અહીંયા ત્રણ વિદ્યુતભાર જે છે એ તમે એક વખત એનિમેશન જુઓ. એક, પછી બીજો આવ્યો, પછી ત્રીજો વિદ્યુતભાર આવ્યો. ચલો ડન. ક્લિયર છે? હવે ત્રણ વિદ્યુતભારોનું તંત્ર બનાવવું છે ભાઈ.
ત્રણ વિદ્યુત ભારોનું શું બનાવવું છે? તંત્ર બનાવવું છે. તો મારે ઓબ્વિયસ છે ને કે કાર્ય કોને કરવું પડશે? કાર્ય તો આપણે જ કરવું પડશે. કોની પર કરવું પડશે? તો કે જે વિદ્યુત ભારોનું તંત્ર બનાવવું છે એને વારાફરતી વારા લાવવાના. સિમ્પલ વસ્તુ છે. જુઓ, પહેલો વિદ્યુત ભાર Q1 આવ્યો, પછી Q2 આવ્યો, અને પછી આપણે Q3 ને લઈને આવ્યા. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. અને હવે આ બંને વિદ્યુતભારો વચ્ચેના જે અંતરો છે એ R12 થઈ જશે, બરાબર, R23, અને લાસ્ટમાં R13 થઈ જશે. ભાઈ બહુ સિમ્પલ વસ્તુ કહું છું. શું થયું હતું અગેન ભલે મારે ફરીવાર બતાવવું પડે શું થયું હતું. તો કે ભાઈ જો, સૌથી પહેલા Q1 ને લઈને આવ્યા, પછી Q2 લઈને આવ્યા, પછી Q3 લઈને આવ્યા. ચલો ડન, ક્લિયર છે. તો આની વચ્ચેના અંતરો જે છે એ આ રીતે વ્યાખ્યાયિત થઈ ગયા. હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે, બરાબર, અને સૌથી પહેલા હું કોને લઈને આવું છું? તો કે Q1 ને. ઓકે સર, તમે Q1 ને લઈને આવો છો તો કે સર તમારે Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 ને તમે વ્યાખ્યાયિત કરી દો, કારણ કે એ જ W1 જેટલું કાર્ય જે છે એ પાછળથી વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે Q1 ની અંદર સંગ્રહ પામશે. ચલો ડન. તો કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે તો ઇક્વેશન ફિક્સ છે, V ઇન્ટુ Q, બરાબર છે. હવે V શું છે? તો કે સોર્સ વિદ્યુતભાર એટલે કે સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, અને Q કયો છે? તો કે ટેસ્ટ ચાર્જ. ચલો ટેસ્ટ ચાર્જ તો સર ફિક્સ છે કે તમે Q1 ને સૌથી પહેલા લઈને આવ્યા એટલે સર તમે અહીંયા Q1 લખી નાખો. પણ ભાઈ મને એક વાતનો જવાબ આપ કે વિદ્યુત સ્થિતિમાન કોનું લખવું? ખબર પડે છે હું શું સમજાવું છું? એ વિદ્યુત સ્થિતિમાનું કોનું લખવું? વિદ્યુત સ્થિતિમાનું કોઈનું નહીં લખી શકું, કારણ કે સૌથી પહેલા કશું જ હતું નહીં, અને સૌથી પહેલા તમે Q1 ને લઈને આવ્યા. તો સોર્સ વિદ્યુતભાર એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર તો ત્યાં હતો જ નહીં, અને વિદ્યુતભાર હતો જ નહીં તો વિદ્યુત સ્થિતિમાન કોઈનું હશે જ નહીં. તો એના માટે સિમ્પલ છે કે W1 ઇઝ ઇક્વલ ટુ, મારે અહીંયા શું લખવું જોઈએ? તો કે 0 ઇન્ટુ Q1, એટલે સૌથી પહેલું કાર્ય આવશે 0 જૂલ. ચલો ડન. તો પહેલા વિદ્યુતભારને મારે લાવવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. ઓકે, જ્યારે હું બીજો વિદ્યુતભાર લઈને આવું છું, બરાબર, જ્યારે હું બીજો વિદ્યુતભાર લઈને આવું છું ત્યારે એ વિદ્યુતભાર એટલે કે એ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ, આપણું બ્રહ્માસ્ત્ર યાદ કરો શું છે? V ઇન્ટુ Q. તો ભાઈ હવે મને એક વાતનો જવાબ આપો કે વિદ્યુત સ્થિતિમાન કોનું? તો કે જ્યારે Q2 વિદ્યુતભાર આવ્યો ને સાહેબ, જ્યારે Q2 વિદ્યુતભાર આવ્યો ને ત્યારે તમારું Q1 વિદ્યુતભાર તો ત્યાં હતો જ, સાચું, અને Q1 વિદ્યુતભાર ત્યાં હતો તો એનું વિદ્યુત સ્થિતિમાન આવશે. તો વિદ્યુત સ્થિતિમાન V1, અને જે વિદ્યુતભાર તમે લઈને આવ્યો એ વિદ્યુતભાર આવ્યો Q2. તો બસ હવે સિમ્પલ વસ્તુ છે. હવે તો ખાલી ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? તો કે K/Q1 બાય R. ની જગ્યાએ શું આવશે? તો કે R12, અને તમારો જે વિદ્યુતભાર છે એ Q2 તો છે જ તે. તો બસ તમારે આટલા જૂલ જેટલું કાર્ય કરવું પડશે. અને જ્યારે તમે ત્રીજો વિદ્યુતભારને લઈને આવો છો, જ્યારે તમે ત્રીજા વિદ્યુતભારને લઈને આવો છો તો એના માટે કરવું પડતું કાર્ય W3 ઇઝ ઇક્વલ ટુ, બોલ શું આવશે? તો કે જ્યારે ત્રીજો વિદ્યુતભાર આવ્યો ને સાહેબ ત્યારે એ પહેલો વિદ્યુતભાર તો હતો જ, બીજો વિદ્યુતભાર આવી ગયો હતો, તો પહેલો અને બીજો બંને વિદ્યુતભાર જે છે એ સોર્સ ચાર્જ તરીકે વર્તશે, બરાબર. એટલે બંનેને કારણે વિદ્યુત સ્થિતિમાન ત્યાં ઉત્પન્ન થતા હશે તો કોઈ વાંધો નહીં ભાઈ, બંનેને કારણે થતા હોય તો આપણે લખી નાખીએ V ઇન્ટુ Q પ્લસ અગેન શું આવશે? V ઇન્ટુ Q. હવે તમે લાયા કોને? તો કે સર અમે તો Q3 ને જ લાયા. તો બસ જેને લાયા એ તમારો પરીક્ષણ વિદ્યુતભાર. પણ વિદ્યુત સ્થિતિમાન કોનું? તો કે સર પહેલાના કારણે વિદ્યુત સ્થિતિમાન હશે અને બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન હશે, એટલે બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન હશે. તો બસ બહુ સિમ્પલ છે. હવે ખાલી કિંમત મૂકો. પહેલાના કારણે Q3 ને લાવવા માટે વચ્ચેનું અંતર R13, તો K શું લખશો? Q1 Q3 ના છેદમાં R13, અને એવી જ રીતે અહીંયા શું લખશો? તો કે K Q2 Q3 ના છેદમાં શું લખશો? તો કે R23. તો આ આખું જે કાર્ય થયું W3, બરાબર, આ ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય હતું. ચલો ડન. અને જ્યારે ત્રણ વિદ્યુતભારને કરવા પડતા કાર્ય જો તમને મળી જાય તો હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા તો મળવાની જ છે ને ભાઈ, કશું કરવાનું નથી. ત્રણ વિદ્યુતભારનું શું કરી દેવાનો છે? સીધો સિમ્પલ તમારે કરવાનો છે સરવાળો. ચલો ડન. તો એના માટે સીધું સિમ્પલ કરી દો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ શું કરશો? W2 પ્લસ શું કરશો? તો કે W3. પહેલું કાર્ય જે છે એ તમારું 0 જૂલ હતું, પ્લસ આના માટે શું કરશો? તો કે W2 માટે K Q1 Q2 ના છેદમાં શું આવશે? R12 પ્લસ આના માટે શું આવશે? તો કે સર એના માટે સિમ્પલ છે K Q1 Q3 બાય R13 પ્લસ K Q2 Q3 બાય R23. લો, તો આ ટોટલ વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ તમને મળી ગઈ. U ઇઝ ઇક્વલ ટુ આટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે.
ચલો ડન, ક્લિયર છે. તો એકદમ ઇઝી છે તમારો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ, એક જ આપણા બ્રહ્માસ્ત્રથી ચૂટકીઓની અંદર સોલ્વ થઈ જાય, બરાબર. અને એ કયું છે W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ ક્યુ, કે જે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હતી. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ, હા ના બોલી જા. આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો હા ના ફટાફટ બોલી જા, બરાબર છે. અને આટલી વસ્તુ સમજાઈ ગયા પછી, બરાબર, તમારો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિ ઉર્જાને લઈને એક છેલ્લો નાનકડો એવો ટોપિક બાકી છે, અને એ ટોપિકનું નામ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. અત્યાર સુધી તમે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર જે બિંદુવત વિદ્યુત ભારો હતા એ બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ, પરંતુ જ્યારે હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોવા જઈ રહ્યા છીએ ત્યારે, બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને એ સમજાવી દઉં. દાખલા તરીકે તમારી પાસે કોઈક અહીંયા અનિયમિત કોઈ અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. આ તમારું બાય ડિફોલ્ટ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પડ્યું છે, અને તમારો ટાસ્ક શું છે? તો કે તમારો ટાસ્ક છે કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી એક્ઝેક્ટ અહીંયા કોઈ R1 જેટલા અંતરે આવેલું અહીંયા કોઈ બિંદુ છે. આ બિંદુ પાસે તમારે સૌથી પહેલાં તો અહીંયા કોઈ એક વિદ્યુત ભાર જે છે એ Q1 ને લાવવાનો છે, અને બીજો તમારો ટાસ્ક છે કે આ જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી એક્ઝેક્ટ R2 જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ છે એ બિંદુ પાસે કોઈ બીજો વિદ્યુત ભાર Q2 ને લઈને આવવાનો છે. ચલો ડન. આ બંને વિદ્યુત ભારો જે છે એને લઈને આવવા માટે જે કરવું પડતું કાર્ય છે એ કાર્ય જે છે એ તમારે શોધવાનું છે. Q2 ને લઈને આવવાનું છે, બરાબર છે. કાર્ય એટલે કે કાર્ય જે છે એ જ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ટૂંકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી. હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે ઓલરેડી બાય ડિફોલ્ટ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ, અને એ વિદ્યુત ક્ષેત્ર છે ત્યારે સૌથી પહેલાં શું કર્યું હતું? તો કે સર સૌથી પહેલાં તમે અહીંયા Q1 ને લઈને આવ્યા હતા. સૌથી પહેલાં કોને લઈને આવ્યા હતા? Q1 ને લઈને આવ્યા હતા. તો કે Q1 ને લઈને આવ્યા હતા તો એના માટે કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ આપણે ઇક્વેશન છે તે V ઇન્ટુ Q. તો સિમ્પલ મને એક વાતનો જવાબ આપો, જ્યાં વિદ્યુત સ્થિતિમાન કોનું હશે? તો કે વિદ્યુત સ્થિતિમાન આપેલા વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાન હશે. અને વિદ્યુત સ્થિતિમાન યાદ કરો, મેં તમને કીધું હતું કોનો ગુણધર્મ છે? સ્થાનનો ગુણધર્મ છે. એ જે તે વિદ્યુતભારનો ગુણધર્મ નથી. તો ભાઈ બહુ સિમ્પલ છે. અહીંયા ઇક્વેશન તમારું બહુ સિમ્પલ ફોર્મની અંદર બની જશે, બરાબર. બહુ સિમ્પલ ફોર્મની અંદર બની જશે. W ઇઝ ઇક્વલ ટુ તમારે કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ V કેટલા અંતરે? તો કે R1 જેટલા અંતરે, અને કોને લઈને આવ્યા? તો કે Q1 ને લઈને આવ્યા. ચલો ડન. બહુ સિમ્પલ ફોર્મની અંદર મળી ગયું. લો, તો પહેલું કાર્ય તમારી પાસે તમને મળી ગયું. પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય મળી ગયું. હવે બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 એક્ઝેક્ટ આ રીતે વ્યાખ્યાયિત થાય કે ન થાય? સેમ ઇક્વેશન છે તે V ઇન્ટુ Q, પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે R2 જેટલા અંતરે આવેલા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લેવાનું છે. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ભાઈ. અને જો તમે આ લો છો તો ભાઈ બહુ સિમ્પલ છે. V એટ ડિસ્ટન્સ વોટ R2 જેટલા અંતરે, અને કોને લઈને આવ્યા? Q2 ને લઈને આવ્યા. હા સર, બહુ સિમ્પલ છે. અને ભાઈ એક વસ્તુ હજી તમને દેખાણી કે જ્યારે તમે Q1 ને લઈને આવ્યા ને ત્યારે માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ હતું. Q1 ને તમે લઈને આવ્યા ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું, પણ જ્યારે Q2 ને લઈને આવ્યા ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે Q1 વિદ્યુત ભાર પણ હતો. તો એને કારણે પણ તમારે એના વિરુદ્ધમાં કાર્ય તો કરવું પડશે ને ભાઈ, બરાબર. તો એના માટે સિમ્પલ વસ્તુ છે કે આનું વિદ્યુત સ્થિતિમાન, આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ક્યાં? તો કે જ મિનિટ, ઓકે, આનું જે વિદ્યુત સ્થિતિમાન જે છે આ Q1 વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ પાસે. હવે જો તમે અહીંયા વેક્ટર એટલે કે તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે તમને સદિશોનું જ્ઞાન હશે તો તમારી પાસે આ જે સદિશ છે આ સદિશ કયો થઈ જશે? R12 સદિશ થઈ જશે. ચલો ડન, ક્લિયર છે. તો તમારે સીધું સિમ્પલ અહીંયા લખવું જોઈએ કે આના કારણે એટલે Q1 ને કારણે આ બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કે Q1 બાય R12, અને કોને લઈને આવ્યા હતા? તો કે Q2 ને લઈને આવ્યા હતા. Q2 તો છે જ. તો તમારી પાસે W1 અને W2 આ બંને વિદ્યુત ભારોને લાવવા માટે કરવા પડતા કાર્ય મળી ગયા. અને એક વખત તમને જ્યારે કાર્ય મળી જાય પછી બહુ સિમ્પલ છે, તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા U મેળવવા માટે તમારે માત્ર ને માત્ર સરવાળો કરવાનો છે
W1 પ્લસ W2 અને એ સરવાળો કરતાં તમારી પાસે ઇક્વેશન આવશે વિદ્યુત સ્થિતિમાન કોનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું કયા તો કે R1 જેટલા અંતરે Q1 ને લાવવા માટે તમે આટલું કાર્ય કર્યું પ્લસ વિદ્યુત સ્થિતિમાન Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય V એટ ડિસ્ટન્સ R2 Q2 પ્લસ તમારી પાસે ઇક્વેશન આવ્યું કે Q1 Q2 ના છેદમાં R12 આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને સમજાવવું જોઈએ. ચલો ડન. અને આઈ થિંક કે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, બહુ ઇઝી છે બરાબર. વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવા માટેનું આપણું એક જ બ્રહ્માસ્ત્ર છે U ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q. વિદ્યુત સ્થિતિમાન કોનું અને વિદ્યુત ભાર કયો, આ બે સવાલ પૂછો એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા ચૂટકીઓમાં મળી જાય. ચલો ડન, ક્લિયર છે. તો આજના ટોપિકમાં આપણે આટલી વસ્તુ રાખીએ છીએ. આખા લેક્ચરની અંદર, આખા વિડીયોની અંદર મેં તમારી સાથે વિદ્યુત સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી. ચલો ક્લિયર છે બરાબર. કોન્સેપ્ચ્યુઅલ બેઝ આખો વિડીયો લેક્ચર જે છે એ તમને સમજાવવો જોઈએ. તમને માત્ર ને માત્ર કોન્સેપ્ટ સમજાણા તો તમે જે ડેફિનેશન અને તમારી જે થિયોરી જે છે એ તો જાતે લખી જ શકવાના છો, બાકી કશું છે નહીં બરાબર. એકદમ ઇઝી ટોપિક છે અને મેં તમને બને એટલો સરળતાથી સમજાવવાની ટ્રાય કરી છે. ચલો ક્લિયર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોયા બાદ બરાબર આપણે જે છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે થોડી ઘણી વસ્તુઓ જે છે એ જોવાની છે બરાબર. દાખલા તરીકે વ્યાખ્યા કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર કરતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે બરાબર છે. તો આ થઈ ગઈ તમારી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લેવાનો છે? 1 વોલ્ટ જેટલો લેવાનો છે. એટલા 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરો છો બરાબર છે, તો એ કરવા માટે બરાબર વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર જૂલમાં કન્વર્ટ કરીએ તો 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10 ટુ પાવર -19 જૂલ જેટલું આવશે. અને સામાન્ય રીતે જ્યારે તમે ઇલેક્ટ્રોન વોલ્ટની ચર્ચા કરો છો તો એ પરમાણુ અને ન્યુક્લિયસના ભૌતિક વિજ્ઞાનમાં આ એકમોનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એનો મતલબ કે એટોમિક ફિઝિક્સની અંદર આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમનો ઉપયોગ કરીશું બરાબર. ઘણા બધા તમે ઇલેક્ટ્રોન વોલ્ટના એકમો જોશો. દાખલા તરીકે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 10 ટુ પાવર -16 થઈ જશે, બટ ઓબ્વિયસ છે માત્ર 10ની ઘાતોમાં ફેરફાર થશે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 10 ટુ પાવર -13 છે. ગીગા ઇઝ ઇક્વલ ટુ 1.6 10 ટુ પાવર -10 એન્ડ ટેરા ઇઝ ઇક્વલ ટુ 10 ટુ પાવર -7 જૂલ બરાબર જેટલું તમારે થશે. તો આટલી વસ્તુ જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ માટે તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે તમારે યાદ રાખવાની થશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આટલી વસ્તુ સમજાઈ ગયા પછી તમને એક વસ્તુ સમજી લો કે તમારે વિદ્યુત સ્થિતિ ઉર્જા, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન જે છે એના કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. વિડીયો છે બરાબર. તો તમારે હવેના આગળના ટોપિક સમજવા માટે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જોઈએ. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ. તો આજના લેક્ચરમાં આજે આપણે આટલું રાખીએ છીએ બરાબર. તમારા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો આઈ થિંક કે તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. ક્લિયર. તો તમે આવી જ રીતે ભણતા રહો, ફટાફટ વિડીયો જોતા રહો, રિવિઝન કરતા રહો અને ખાસ નમ્ર વિનંતી છે કે તમારા ફ્રેન્ડ્સ સુધી બરાબર વિડીયોને શેર કરતા રહો ગાઈસ. ચલો ડન. થેન્ક યુ સો મચ ગાઈસ. થેન્ક યુ સો મચ.